જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. સરસ મજાનું વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. હમણાં રેગ્યુલર બનાવીએ છીએ એટલે ઘણી બધી મજા આવે છે. અને ફોટા પાડવા હતા એટલે ઊભી રહી ગઈ છે મૂર્તિ ઘોડે. ફોટા પાડવા છે. ફોટા કેમ પાડવાના? ફોટા કેમ પાડવાના? જ રિહાઈ ગઈ. ફોટા ના પાડી દીધા ને એટલે જ ડોળા કેવા કાઢે. आप कुछ बोलना चाहेंगे? तो घरे नवरे जो वीडियो बनावવાનું ચાલુ કરી દીધી હોય તો ઘરે પડ્યો રોજ નવો નવો બનાવવા કરવાનું કાક ને કાક થોડુંક બનાવવાનું જે આવડતું હોય બનાવવાનું જાવ તો બધું વિખાઈ જાય. સમસ્યા જેવું થઈ જાય. શૂટિંગ ના ઠેલા ભરાઈ ગયા. વાંધો ને આજ શૂટિંગ ના ઠેલા ભરીને મને દેખાડશે કઈ રીતે ભરી. મહેમાન આવ્યા છે શકલા જોવા. અને આનું નામ લવ છે. તો કુશ. લવ નહીં કુશ. લવ નો ભાઈ કુશ. એ હો બોલ્યા વિના નો હાલે. ચાલે બીજું શું કહું? સારું કહું છું. કામ નથી બે કીતડા જોવા આવ્યો. કીતડા જોવા જા ઢીંગલી રમે છે. આમાં બોલતો હાલો એમ કેતો બોલ. આમાં બોલ બોલ હાલો એમ બોલ. નો બોલે ફોનમાં આવશે. બોલ આપણો ફોન અને આવડે બોલતા તો બોલતો હાલો. હા હા એ આમાં બોલ હાલો કે બોલ હાલ બોલ તું. જોવું નથી હાલો એમ બોલ હાલો કે શું કરો. કાંઈ વાંધો નહીં. વરસાદ ધીમો ધીમો આવીને વયો ગયો છે. બપોર દીનો કન્ટિન્યુ લગમાં બન્યા રહેજો. બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી વાળ્યું હતું પણ મેં કીધું ઘરે રસોઈની શું તૈયારી ચાલુ છે ને એની જરીક આપણે વાત લઈ લેવી. એટલે મીન્સ કે શું કરે છે રસોઈમાં, શું બનાવવાની છે એ જરીક પૂછી લે. શું બનાવી છો? શું હોય બીજું તો બટેટાનું શાક. બટેટાનું શાક રોટલી. કાંઈ વાંધો નહીં. બટેટાનું શાક ને રોટલી ને અહીંયા જો આ ટીવી જોવે છે બધાય. બાબલા પુતલા જોવે છે. ટીવી જોશો હે? હા હા. અને આજે અમારા ઘરે એવું નક્કી કરેલું છે. લાઈ તો માઇક આયરું તમાર પાસે બાને માઇક દો ને. આજુ ઘણા દિવસો પછી મારા મમ્મી વ્લોગમાં આવે છે. ટીવી પેલા હું ધીમી કરી નાખવા. આજે ટીવી ચાલુ છે ઈ. હાલો લાઈટ અંજવાળા કરવા દો છે. આ બધી સેટિંગ મારે જ કરવાનું. હા હવે અંજવાળા છે એ. એટલે આ પણ જો કરું ઉભી રે. બાને બોલવાનું છે. અમારા ઘરે રોજ રામાયણ જોવામાં આવે છે કે ટીવીમાં છે ને આની અંદર રામાયણ આવે 8 વાગે. એટલે મારા મમ્મીનું કહેવાનું એવું હતું કે 8 વાગે ને એટલે ખાઈ પીને નવરું થઈ જવાનું. વાસણ ઉડકી નવરું થઈ જવાનું. એમ ને બા? એટલે ઉતાવળ રાખી જોવા બે દે. ઓલું ઠામડા ખાવી ઠામડા હોય એવું હોય. હજે વાળું કરી રહ્યા કે ઠામડા પીડા હોય. હા પક્કા આવી જાય. હા હા જોઈ મજા નો આવે એવું થાય. રામાયણ જોઈ બહુ ગમે. એમાં તમને વધારે પાત્ર કોનું ગમ્યું? મંથરાનું. મંત્ર મારી જેવી મંત્રા હોય. આ મંથરા છે મારે. કા હા મિંદ્રા કા ઓલે પીવડે પગ ખાય કે પગ ખાય કે મારી ઘોડે જ બેસા મારી ઘોડે જ બેસ નો બેહા તો કે મારે લે મારવા માંડે. બે તો પીવાન ઘોડે એમ નહીં. હા એ કેતો આવડે જ છે કા? આવડે છે. તને આવડે છે? હાય કેમ છો? મજામાં. બોલો બા બીજું કાંઈ? જાજા દિવસો પછી મારા મમ્મી વ્લોગમાં આવ્યા છે. કાંઈ બીજું બોલવું નથી મારે. શું બોલવું છે? તો કાંઈ લાવો માઈક. બસ લ્યો બા. હાલો ટીવી નો પાછો અવાજ વધારી દઉં છું. અને મારા મમ્મી ને છે ને ગોદરાનું કામકાજ ચાલુ છે. ગોદરાનું ગોડાઉન થઈ ગયું છે ને આ મનોજભાઈ ની રૂમ માં એવું લાગે છે. હે બધા ગોદરા છે ને સફેદ કલર ના એ ગરાગ ના એટલે કે કસ્ટમર ના બનાવેલા પડ્યા છે. એ લેવા આવ્યા નથી. અને પ્લસ અમારે છે ને એ પાણી ઉતરે છે. સફેદ કલર નું દેખાય ને બધો લૂણો ખાઈ ગયો છે. પાણી ઉતરે છે ને એટલે કસ્ટમર ને વિનંતી છે કે ભાઈ જે વ્લોગ જોતા હોય ને એ ગોદરા લઈ જજો. અને આ ગોદરા જો તૈયાર કરેલા છે કાન્યુ વાળા.
આમે કાની છે જ તે પણ આમાં સરસ લીલા કલરની ને એવી બધી છે અને આ કોટન નું ડબલ ના બેડ નું ગોદડું બનાવ્યું છે ઝાલર વાળું જોવો આની અંદર સરસ મજાની ડિઝાઇન ને એવું બધું મારી મમ્મી કરે છે હોતન આ પણ સિમ્પલ છે એમ અને આ રૂ એ લોકો જે કસ્ટમર આપી જાય એ રૂ નાખે છે અને આ અધૂરું ફધૂરું પડ્યું છે અને અત્યારે સીવાનું કામ ચાલુ જ હતું પણ થાકી ગયા એટલે બધું મૂકી દીધું છે અને ગોદરાનું કામ ચાલુ છે કોણ આવડા ભાઈ ફેમસ થઈ ગયા છે એમ દેખાડ જ મને વિડિયા ઓહો હો વાહ ઠાકર વાહ કાહે દીધું આ ઈ બંધ કરો એ બંધ કરો વિડિયા ઉતારો કાકા તમે અને બોલા વિડિયા બાબતે તમે શું કહેતા હતા કયા વિડિયા નું કહેતા હતા બોલો ને હવે બોલો જ ખરા હે તમાર વિડિયા નું કયો હા જો અમારા ગામના હસ્તી વિડિયા બનાવે છે જોઈ લેજો બધાય લાલભાઈ હા હા મસ્ત બીજા દિવસે સવારમાં શેરાવાનું કામકાજ ચાલુ છે અને માઇકમાં ચાર્જિંગ નથી થોડુંક ઘણું એડજસ્ટ કરી લેજો કારણ કે અવાજ થોડોક મારો ઓછો આવશે અત્યારે સરસ મજાના તૈયાર થઈ ગયા છે ડાગલા જેવા એનું કારણ છે કે આજે શૂટિંગમાં ક્યાં જવાનું છે ખબર છે ઢસા શૂટિંગમાં જવાનું છે એટલે પહેલાં તૈયાર થઈ ગયા છે ઠેલા બેલા કમ્પ્લીટ કરી વાળા છે ત્રિશુલ વિશુલ બધું લઈ લીધું છે અને કેટલા ઠેલા થયા ખબર છે આ 1 પાણીની બોટલ 3 4 5 6 અને એક આ થેલી 7 અને ત્રિશુલ થઈને 8 અને ટિફિનનો ઠેલો તો નોખો ટિફિનમાં આજે ચણા વઘારેલા છે ચાલો બેન કેમ છો હા એ અત્યારમાં જઈ ગયા છે એટલે એવું છે થોડુંક ધીમું ધીમું અને ટિફિન ભરાવાનું કામકાજ ચાલુ છે કાબા મજા આવી ગઈ હતી રામાયણ જોવાની કાલ ફરાળ લેતા આવી કોને હાટું એમ હા હા હલા 500 રૂપિયા આપ્યા છે હે હિસાબ દો કેશ 500 રૂપિયાના એટલા 100 રૂપિયાના કાજુ કળી આવ્યા ને 100 રૂપિયાની વેવડી આવી ને 100 રૂપિયાનું ફાળે સેવડા આવ્યો ને બધું ગણતરી ખાવું એ જ લાવી એવું છે હાલો હાલો 500 રૂપિયાનું મુહૂર્ત થઈ ગયું છે તારમાં મજા આવી ગઈ આજે આમાં થોડીક શરદી થઈ ગઈ છે મને અને ઘણા દિવસો મેં પહેલાં કીધું હતું ઝાડ વાવવા પણ મારે કાંઈ નવરાય જ ન રહી તો પણ ઝાડ નહોતા વાવેલા હતા ને એની અંદર જ સરસ મજાનું ગુલાબ આવી ગયું છે કામ જો કેસરી કલરનું કારણ કે ઝાડવાનો બહુ શોખ હતો પણ ઉજરતા નહોતા એવું થતું હતું આ ઝાડવું તો હું કેટલા રૂપિયાનું લાવ્યો પણ આ બધતું જ નથી છેલ્લે બળી જાય આવું થઈ જાય અને તીતીડા તો બહુ ઝાઝા વધી ગયા છે કારણ કે અત્યારે ટોટલ 7 તીતીડા થઈ ગયા છે અને 10 ઈંડા મૂક્યા છે કાબા ઈંડાનું તો આને ખબર હોય કેટલા ઈંડા મૂક્યા છે રોજ જોયા જ કરે આટલા ઈંડા મૂક્યા ને આટલા ઈંડા મૂક્યા ને એમ કાંઈ વાંધો નહીં અમારા ઘરે આવું સવાર થતું હોય છે આ રીતની કાંઈક તૈયારી હાલતી હોય છે તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય